ખાતી વખતે વિડિયો બંધ કરી. હું આવું ને ત્યારે કોઈ દી વિડિયો નો ઉતરાવતો, મારો કોઈ દી નો. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને પછી હું શિરામણ તો કરી લીધું છે. મારે જે વ્રત લેવાનું હતું એ વ્રત પણ મેં લઈ લીધું છે અને અત્યારમાં શિરાવી લીધું છે અને વાસણ ધોઈ નાખ્યા છે અને દુકાને ઘણું બધું કામ છે તો દુકાનનું કામ પણ કન્ટિન્યુ કરવા મળ્યું. હવે આજે સવારનું વ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી દીધું છે પણ વાત જણાવવાની કે આજે અમારા ઘરે મહેમાન આવવાના છે. મહેમાનમાં તો એવું છે કે અમારા હેતલબેનને 2 દિવસ આવ્યા છે, તમને બધાને ખબર જ છે. તો એને હાલ તેડવા આવવાના છે અમારા વિજયભાઈ. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અને દુકાને ઘણું બધું કામ પણ છે અને ઘરનું કામ પણ છે અને મહેમાન આવવાના છે એટલે રસોઈ ને બધું બનાવવાનું છે. માનવંતા મહેમાનનું હાર્દિક 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 ને હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સીતારામ જય દ્વારકાધીશ. બોલીને સ્વાગત કરવું છે. મેં સા પાણીનું કીધું તું કે ઈ ક્યાં પીવે છે. મેં ક્યારનું કીધું તું સા પાણી બનાવે એમ. અબા જાય જ છે. બે અડાળે સા મૂક્યો જેવી તેવી તો દૂધ કરી નાખો તો સા દૂધ. એ કોણ આવ્યું માહી પરી? કોણ આવ્યું? કોણ આવ્યું? તાર પપ્પા આવ્યા? હે તાર પપ્પા આવ્યા? સમજો કેમ કરે છે એમ. લે 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 તાર પપ્પા આવ્યા તો એ ઢીંગી લેવી છે તારે? ઢીંગી લેવી છે? અમારે જાહલ ને ન રમવું હોય ઢીંગી એ. કાં જાહલ? એટલે હા દાંત હો દાંત આવ્યા. એટલે હા તો મહેમાન અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલું તો અમારું કેવો અમારા સબસ્ક્રાઈબર મિત્રોને બોલતા જ નહીં થાય. તો શેર કરો લાઈક કરો. આની ચેનલને કોઈ શેર ન કરતા ને લાઈક ન કરતા. એવું ન હાલે. આની નહીં પણ આવી રીતે જે ભીખ માંગતા હોય ને લાઈક ની શેર ની ભીખ નથી ભીખ નથી માંગતા. અમે કહીએ છીએ કે ભાઈ અમને થોડો ઘણો સપોર્ટ કરજો, તમારા બધાના સાથ સત્કાર ને સપોર્ટ ની જરૂર છે એમ કેવી છે. ભીખ નથી માંગતા કે અમને એવું જ લાગે છે. ભીખ માંગતા હોય એવું જો તો એકની વાત નથી તો બધાની વાત છે. એવું છે. જો જો સોશિયલ મીડિયા છે તમારો બધો વિરોધ ઉપાડશે. ભલે ઉપાડે એમ કે છે કે આ લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ ની ભીખ માંગે છે. અમે ભીખ નથી માંગતા, અમે સાથ સહકાર ને સપોર્ટ માંગવી છીએ એમ. હા તો ઈ આપશું. હા તે કહી દો બધાને. ઈ મને કહેવાનું ન હોય દઈ દેવાનું. કાંઈ વાંધો નહીં. હલો મહેમાન આવ્યા છે અને રસોઈની તૈયારી ચાલુ હશે. હું બનાવે છે પછી પાછા મળીશું એટલે મીન્સ જોશું. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. માનવંતા મહેમાન આવ્યા છે એટલા માટે એના માટે છે ને સમોસા બનાવ્યા છે. અને માનવંતા મહેમાને અમને એમ કીધું છે કે તું વ્લોગમાં ઓછું બોલજે, તાર ઘરના વધુ કહેજે બોલે. તો કાંઈ વાંધો નહીં, આજથી આપણે છે ને બોલવાનું ઓછું કરી નાખ્યું વ્લોગમાં. અને આને આપણે વ્લોગમાં બોલવાનું કેવી. તો કરો સ્ટાર્ટ. હું સ્ટાર્ટ કરું. હાલો સમોસા ખાવા બધા. બીજું હું દાળ ભાત ને એવું બનાવ્યું તમારે એવી. પછી બસ પછી તો શું હોય? એવું છે એમ ને. કન્ટિન્યુ બનાવ્યા. માનવંતા મહેમાન જમવા બેસી ગયા છે. મને એમ લાગે હું સ્ટેજ નું એન્કરિંગ કરતો હોય એવું લાગે. કા ખાતી વખતે વિડિયો બંધ કરી. પણ એમાં શું વાંધો, આપણે ખાવી જ છે ને બધાને ખબર. ખાતા હોય ત્યારે નહીં વિડિયો ઉતારવાનો, પછી નહીં સુતરાવો તો. પણ એવું નથી. આપણે મેં બધાને યુટ્યુબ ફેમિલીને કેવી ને કે આજે અમે આ વાનગી બનાવી છે અને આપણે જમતા જમતા હું બધા હસી મજાક કરવી છે એમ. હું આવું ને ત્યારે કોઈ દી વિડિયો ન ઉતરાવતો, મારો કોઈ દી ન ઉતારતો વિડિયો. હું કહેવાય મહેમાન ખીજા ખાઈ લઈ સાન મને. આ વ્યક્તિ ના પાડતા હતા કે મારો વિડિયો ન ઉતારતા. ન ઉતારું ને ન ઉતારતો.
તા ચાલુ જ છે બ્લોગ. લફડા માણસ શું કેવું? અમે હસી મજાક કરતા હતા. હા એ આવજો મહેમાન. કેદી આવશો પાછા? હેઠો નાખી આવતી ખીહરે આમ જો આ ફઈ જાય છે. જાવું છે તારે? આ ફૂક મારી તે ડાળિયાની એમને ફૂક મારી દે ને ભાઈ, એટલે આના દાંત હબ આવી જાય અમારે. એટલે હા જો મારી દીધી ફૂક. એટલે હા બસ 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 સારું આવજો. સારું આવજો અને રીંધ ધોફો કાંઈ જે હોય ઈ ભાઈ આના વિડીયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો. ઓલું કાંઈ કર બચડું છે ઈ કરી દેજો. કર બસડું એટલે સબસ્ક્રાઇબ કરી દેજો એમ. સારું આવજો. લે ઓલી આમ કર્યું સમજો તો કરતો ફરી પ્રકટવા દે. ચાર્જિંગ ના દોડા બોડા લીધું ને બધું. સારું પગીને ફોન કરી દેજો. ટાટા.